ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વણથંભી રફતાર યથાવત જોવા મળી છે। જેસપોર નજીક ટ્રેક્ટરની અડફેટે મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું। ઝઘડિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે રહેતા 46 વર્ષીય હસમુખભાઈ મંચીભાઈ વસાવા અને તેમના પત્ની રવિતાબેન વસાવા ગત રોજ તારીખ 3ના રોજ બપોરના 2 વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઈને દહેજ જવા માટે નીકળ્યા હતા। તેઓ નેત્રંગ રાજપાડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જેસપોર ગામ નજીક પાછળથી આવતા એક ટ્રેક્ટરે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં મોટરસાયકલ સવાર દંપતી મોટરસાયકલ સાથે નીચે ઢળી પડ્યા હતા। અકસ્માત દરમિયાન હસમુખભાઈને માથાના ભાગે મૂઢમાર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા। રવિતાબેન પણ ઈજાગ્રસ્ત થયા હતા। હસમુખભાઈને એમ્બ્યુલન્સમાં નેત્રંગની સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સાંજના 5 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી જતો રહ્યો હતો। ઘટના સંદર્ભે મૃતકની પત્ની રવિતાબેન વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે માહિતી આજરોજ 3 કલાકે મળી હતી। તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।